હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ રાસાયણિક બંધન. કેમિકલ બોન્ડિંગમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બંધની ધ્રુવીયતા વિશેનું નોલેજ મેળવ્યું છે. આજે આ લેક્ચરમાં આપણે થોડુંક વધારે આગળ વધશું. બંધની ધ્રુવીયતા એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી રીતે ઓળખી શકાય, એની ગણતરી કઈ રીતે કરી શકાય, એનું સૂત્ર તો આપણે આપેલું જ હતું. તો એની થોડીક ડિસ્કશન કરવાની છે અને એક સ્પેશિયલ કારણની પણ ચર્ચા કરવાની છે. તો ચલો શરૂ કરીએ આ 14મો લેક્ચર. દ્વિધ્રુવીય ચાક માત્રામાં છેલ્લા ટોપિકની અંદર આપણે જુદા જુદા અણુઓની ચાક માત્રા ગણવાની ટ્રાય કરેલી, જેમાં H2O ની ચાક માત્રા આપણે જોયેલી કંઈક આવે છે. BeCl2માં બંને સાઈડ એક સરખું વેઇટેજ છે એટલા માટે એની ચાક માત્રા 0 થતી હતી. એનો મતલબ આ અધ્રુવીય અણુ છે. અને સિમિલર BF3માં પણ ત્રણ દિશાઓમાં એક સરખી દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાયેલી છે એટલા માટે એનું મૂલ્ય 0 થશે. આ આપણે ભણી ગયેલા છીએ. હવે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક ટેક્સ્ટબુક રિલેટેડ આપેલો છે. સવાલ પ્રમાણે કંઈક આવો જ છે. ઘણી બધી વખત સવાલ આ બોર્ડ લેવલે પૂછાઈ જાય છે. NH3 અને NF3 બરાબર, આ બંનેની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે. બંનેમાંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે અને શા માટે? આવો સવાલ આપણને પૂછે છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. NH3 અને NF3 બંનેના આકાર છે ને એ લગભગ એક સરખા જ થશે. બરાબર જોજો, જો એમોનિયાને આપણે ડ્રો કરવાની કોશિશ કરીએ ને, બરાબર, તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય, એમાંથી આ 3 બંધ બાંધવાનો છે હાઇડ્રોજન સાથે, કંઈક આવી રીતે, બરાબર. અને 2 ઇલેક્ટ્રોન એ લોન પેર સ્વરૂપે રહેશે, એ આપણને ખબર જ છે. સિમિલર આવી જ રચના NF3 સાથે પણ થાય. NF3માં આવી રીતે 3 બંધ ફ્લોરિન સાથે જોડાય છે, બરાબર, અને તેમાં પણ લોન પેર કંઈક આવી રીતે આવેલી હોય છે. બંનેનો આકાર તમને સિમિલર દેખાય છે. હવે આ બંનેમાં જો દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરવા જઈએ તો ચલો પહેલા આપણે એમોનિયાની ડિસ્કશન કરો. તમને બહુ સારી રીતે ખબર છે હાઇડ્રોજન અને નાઇટ્રોજન. વિચારો આ બંનેમાં વિદ્યુત ઋણતા કોની વધારે? આ બંનેની અંદર વિદ્યુત ઋણતા નાઇટ્રોજનની વધારે થાય. જો આપણે એને સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવું હોય તો આપણને ખબર છે વધારે વિદ્યુત ઋણતા તરફ આપણે એરો દર્શાવવો પડે. આવી રીતે થઈ શકે. આ બંધમાં પણ સિમિલર હું એવી રીતે કરી શકું છું અને આ બંધમાં પણ હું એવી રીતે કરી શકું છું. સમજાઈ ગયું? 3 બંધ નાઇટ્રોજન તરફ વિદ્યુત ઋણતા નાઇટ્રોજન તરફ ઇલેક્ટ્રોન ઘનતા પસાર થાય છે એ સૂચવે છે. આ ઉપરાંત અહીંયા તમને લોન પેર પણ આપેલી છે, જુઓ. અને એ લોન પેર એવું સૂચવે છે કે લોન પેર ઉપર તરફ ઇલેક્ટ્રોનની ઘનતા જાય છે. તો ક્લિયરલી છે કે અહીંયા 4 વસ્તુ, 3 બંધ અને એક લોન પેર એ એક જ દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા સૂચવે છે. આ એક જ દિશા એટલે કે આ ઉપરના સાઈડની દિશા આપણે કહી શકીએ. આનો મતલબ એમ થયો કે ઇલેક્ટ્રોન ઘનતા એક જ દિશામાં જાય છે તો આની વિદ્યુત ઋણતા મ્યુ કંઈક તો હશે, બરાબર. મ્યુ એનું કંઈક તો હશે, વેલ્યુ 0 નથી. ચલો આનું કમ્પેરિઝન આપણે NF3 સાથે કરીએ તો NF3માં સિચ્યુએશન થોડીક અલગ આવે છે. અહીંયા નાઇટ્રોજન અને ફ્લોરિન છે. વિચારો નાઇટ્રોજન અને ફ્લોરિનમાં વિદ્યુત ઋણતા ફ્લોરિનની વધારે થાય. તો એનો મતલબ આપણે દ્વિધ્રુવીય વેક્ટરને આવી રીતે દર્શાવી શકીએ છીએ. નીચેની તરફ ઇલેક્ટ્રોનની ઘનતા પસાર થાય છે એવું કહી શકીએ છીએ. અહીંયા આ અલગ દિશામાં અને અહીંયા આ અલગ દિશામાં. ઓવરઓલ 3 અલગ અલગ દિશા. તમે સમજી શકો છો સમચતુષ્ફલકીય દિશાઓ અલગ અલગ દિશામાં વિદ્યુતની ઘનતા પસાર થાય છે. અને વળી પાછું જે ઉપરની તરફ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઉપરની સાઈડ વિદ્યુત ઇલેક્ટ્રોન ઘનતાને સૂચવે છે. તો ઓવરઓલ આનો મિનિંગ એવો થાય, બરાબર જોજો, કે આ નીચેની તરફ જે 3 ફ્લોરિનવાળી ઇલેક્ટ્રોન ઘનતાઓ જાય છે એ એવું સૂચવે છે કે નીચેની તરફ ઇલેક્ટ્રોન ઘનતા ઓવરઓલ જશે. ઓવરઓલ એટલે કે આપણે એમ કહેતા હતા સદિશ સરવાળો. અને ઉપરની તરફ એનાથી ઉલટું છે. ઉપરની તરફ લોન પેરનું ઇલેક્ટ્રોન યુગ્મ છે. આ સિચ્યુએશનમાં ઉપર અને નીચે બંને વિરુદ્ધાર્થી દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા ફેલાયેલી છે. પણ જોજો, બંને ઉપર અને નીચેમાં એક સરખી વિદ્યુત ઋણતા નથી ફેલાયેલી. મતલબ ઉપરની તરફ લોન પેરવાળી ઇલેક્ટ્રોન ઘનતા છે અને નીચેની તરફ બંધવાળી ઇલેક્ટ્રોન રચના છે. તો આનો મ્યુ 0 તો નહીં થાય,
પણ હું એમ કહી શકું આનો મ્યુ ઓછો તો જરૂર થશે. સમજાણું? અને આનો મ્યુ કેવો થશે? વધારે. સ્પષ્ટ વસ્તુ છે, અહીંયા એક જ દિશા કન્ટિન્યુ ઇલેક્ટ્રોન્સ જાય છે, એટલા માટે એની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે. જ્યારે અહીંયા બે અલગ અલગ વિરુદ્ધ દિશામાં દ્વિધ્રુવીય ચાકમાત્રા ફેલાઈ ગઈ, એટલે કે એનો મ્યુ ઓછો થાય. આવી રીતે આપણે એને સમજી શકીએ છીએ અને આને આપણે લખી પણ નાખીએ. ચલો, તો અહીંયા નીચેની સાઈડ આપણે વાક્ય લખી નાખીએ. NH3 અને NF3 અને NF3 બંને પિરામિડલ આકાર ધરાવે છે. તેમ છતાં NH3 ની દ્વિધ્રુવીય ચાકમાત્રા એ NF3 ની દ્વિધ્રુવીય ચાકમાત્રા કરતાં વધારે છે. આપણે સિમ્બોલિક રીતે આવી રીતે લખી શકીએ છીએ. કેમ વધારે છે? આપણે કારણ લખવાનું છે. કારણ કે ઓકે, તો પહેલા એના માટે તમારે બંનેની આકૃતિ તો ફરજિયાત દોરી જ નાખવાની અને પછી થોડું ઘણું વર્ણન કરી નાખવાનું. આ સવાલ કદાચ 2 કે 3 માર્ક્સમાં તમને પૂછાઈ શકે. તો આપણે લખી શકીએ કે NH3 અને NF3 બંનેમાં નાઇટ્રોજન ઉપર લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલ છે. ઉપરાંત જો વિદ્યુત ઋણતાની આપણે વાત કરીએ તો એમ કહી શકીએ કે NH3 માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં વધારે છે. બરાબર. અને NH3 માં, અને જો NF3 ની વાત કરીએ આપણે તો NF3 ની અંદર ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે કહેવાશે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા નાઇટ્રોજન કરતાં વધારે છે. એની નીચે લખીએ કે એના કારણે માટે NH3 માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર ના કારણે કક્ષકીય દ્વિધ્રુવ, આવો શબ્દ વાપરેલો છે, કક્ષકીય દ્વિધ્રુવ. હવે આ કક્ષકીય દ્વિધ્રુવ એટલે શું? આપણે જે આકૃતિમાં આવી લાઈન કરેલી છે ને, આને આપણે કક્ષકીય દ્વિધ્રુવ કહી શકીએ છીએ. તો આપણે લખ્યું NH3 માં લોન પેરના કારણે કક્ષકીય દ્વિધ્રુવ એ 3 NH બંધ ના દ્વિધ્રુવીય ચાકમાત્રા મ્યુની એક જ દિશામાં જોવા મળે છે. એમોનિયાની અંદર કક્ષકીય દ્વિધ્રુવ કેવો હોય છે? એક જ દિશામાં હોય છે. આનું કમ્પેરિઝન જો તમે NF3 સાથે કરશો તો આપણે અહીંયા લખવું પડશે કે જ્યારે NF3 ની વાત કરીએ તો NF3 માં લોન પેર નું કક્ષકીય દ્વિધ્રુવ એ 3 NF આવશે, 3 NF બંધ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા ની વિરુદ્ધ દિશામાં હોય છે. વિરુદ્ધ દિશામાં હોય છે. ઓકે, આનાથી મ્યુનું મૂલ્ય ઘટશે, મ્યુનું મૂલ્ય ઘટે છે. ઓકે, અને એનાથી સ્પષ્ટ થાય છે, આપણે એમ લખી શકીએ કે માટે એમોનિયાનો જે મ્યુ છે એ વધારે છે, જ્યારે NF3 નો મ્યુ ઓછો છે. બસ આટલું એવું ડિસ્ક્રિપ્શન લખો, આટલું એવું નોલેજ હોય તો તમે આવી રીતે સમજી શકો કોનો મ્યુ વધારે, એટલે કે કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા વધારે, કોની દ્વિધ્રુવીય ચાકમાત્રા ઓછી, એ આપણે આસાનીથી સમજી શકીએ. હવે એક ખૂબ જ અગત્યની વસ્તુ જે વારંવાર MCQની અંદર આવે છે કે એકચ્યુઅલી ખબર કેમ પડે કે કોનો મ્યુ વધારે છે કે કોનો મ્યુ ઓછો છે? આવા MCQ તમને બહુ આવવાના છે. ઓપ્શન ABCD આપશે અને એમ કહેશે નીચેનામાંથી કોનો મ્યુ વધારે, કોનો મ્યુ ઓછો,
કોનો મ્યુ 0, આવું બધું પૂછશે તમને, બરાબર. તો આપણે એ સમજવાની કોશિશ કરીએ, મ્યુની ગણતરી કરવાની કોશિશ કરીએ. નવું હેડિંગ મારજો અને નવા હેડિંગમાં આપણે લખશું દ્વિધ્રુવીય ચાક માત્રાની ગણતરી. દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ ની ગણતરી. હું તમને એક સિરિયસલી એડવાઇસ આપું કે જો તમને કોઈ એવા એમસીક્યુ પૂછે ને તો જસ્ટ એટલું ખબર હોય ને કે તમને મ્યુ 0 કોનો છે, તમારું કામ થઈ ગયું. તમારે જસ્ટ એટલું જ યાદ રાખવાનું છે કે કોની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 છે, એટલે કે કોણ અધ્રુવીય છે. જો તમને આટલી ખબર પડી જાય ને તો આસાનીથી તમે ઓપ્શનને ટેકલ કરી શકો છો, આસાનીથી તમે જવાબ લાવી શકો છો. બસ આપણે એની જ પ્રેક્ટિસ કરીએ. આપણે દ્વિધ્રુવીય ચાક માત્રાની ગણતરી બે અલગ અલગ અણુઓ માટે કરશું, બરાબર. એક તો દ્વિપરમાણવીય અણુ અને બહુપરમાણવીય અણુ માટે. સૌથી પહેલા આપણે જોઈએ દ્વિપરમાણવીય અણુ, મતલબ જેની અંદર માત્ર 2 પરમાણુ હોય તેવા અણુ. એના માટે આપણે મ્યુની ગણતરી કેવી રીતે, ગણતરી એટલે ઇન ધ સેન્સ કોણ મોટું છે કોણ નાનું છે એ સમજવાની કોશિશ કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ કે જેની અંદર સમાન પરમાણુઓ હોય, સમાન પરમાણુઓ માટે. ઓકે, સમાન પરમાણુ હોય એના માટે શું? દાખલા તરીકે આપણી પાસે અમુક અણુઓ એવા છે કે જેની અંદર બે પરમાણુ છે અને એ બંને સમાન પરમાણુ છે. દાખલા તરીકે H2, N2, O2, બરાબર, ક્યારેક C2. તો આ બધાની દ્વિધ્રુવીય ચાક માત્રા કેટલી થાય? એકદમ સિમ્પલી હું કહી શકું છું કે આની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થાય. એકદમ સિમ્પલ. કઈ રીતે? તો વિચારો, આમાંથી કોઈ પણ અણુ લઈ લો, કોઈ પણ અણુ. દાખલા તરીકે ઓક્સિજન લઈ લીધો. ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, બરાબર, બંને વચ્ચે ભાગીદારી થયેલી છે. તો સિમ્પલી હું ખાલી એટલું કહું છું કે આ બંનેમાંથી વિદ્યુત ઋણતા કોની વધારે? કોઈની નહીં, બંનેની સરખી જ વિદ્યુત ઋણતા છે. બંનેની સરખી વિદ્યુત ઋણતા હોય તો એના ભાગીદારીના ઇલેક્ટ્રોન યુગ્મ એકદમ મિડલમાં જ રહેશે. આ ઇલેક્ટ્રોન યુગ્મ આ તરફ પણ નહીં ખેંચાયેલા અને આ તરફ પણ નથી ખેંચાયેલા. એનો મતલબ આ બંને ઉપર પ્લસ કે માઇનસ વીજભાર નથી, માટે એની દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી થાય? 0. એનો મતલબ આ બધા કેવા કહેવાશે? અધ્રુવીય અણુ કહેવાશે. સમજાઈ ગયું? જો તમને ક્યારેય પણ આવું આપે ને તો સમજી જવાનું સરખા પરમાણુના લીધે એનો મ્યુ હંમેશા 0 થાય. તમારા એમસીક્યુ થઈ જશે. સમજ પડી? હવે આની અંદર બીજો પ્રકાર આપણે પાડી શકીએ વિષમ પરમાણુ માટે. વિષમ એટલે કે જુદા જુદા પરમાણુઓ માટે. ભાઈ જો પરમાણુઓ જુદા જુદા હોય ને તો એનો મ્યુ ક્યારેય પણ 0 નહીં થાય. યાદ રાખજો, ઓલવેઝ ગ્રેટર ધેન 0 હશે, ક્યારેય પણ 0 નહીં થાય, મતલબ કંઈક જ હશે. અને આ બંનેનું મેઇન કમ્પેરિઝન આપણને ખબર પડી જાય. દાખલા તરીકે આપણે અમુક એક્ઝામ્પલ લઈએ, HCl, NaCl, LiCl, બરાબર, HF, આવી રીતે. તો આ દરેકની અંદર 2 પરમાણુ છે પણ બંનેના પરમાણુઓ જુદા જુદા છે. આપણે ડ્રો કરીને પણ જોઈ શકીએ. દાખલા તરીકે આપણે HF ને ડ્રો કરીએ તો સિમ્પલ વાત છે, ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો ફ્લોરિન ઇલેક્ટ્રોન યુગ્મને પોતાની તરફ આકર્ષે છે. એના કારણે અંશતઃ ઋણ વીજભારિત બને, હાઇડ્રોજન અંશતઃ ધન વીજભારિત બને. બસ આવું જ થઈ ગયું. એનો મતલબ ઇલેક્ટ્રોન ઘનતા ફ્લોરિન તરફ પ્રસરી ગઈ. તો સ્પષ્ટ વસ્તુ છે, અહીંયા ઇલેક્ટ્રોનનું વેક્ટર આપણે આવી રીતે કક્ષકીય દ્વિધ્રુવ આવી રીતે મૂકવું પડે, જેના કારણે એની દ્વિધ્રુવીયતા કંઈક હશે. કેટલી હશે એ ગોખવાની જરૂર નથી, પણ છે કે નહીં એટલી વસ્તુ યાદ રાખવી. આના કારણે આને આપણે ધ્રુવીય અણુ તરીકે ઓળખશું. સમજાણું? તો આપણે આ વાત કરેલી છે દ્વિપરમાણવીય અણુઓ માટે, બરાબર. હવે આપણે આગળ જોઈએ બહુપરમાણવીય અણુઓ માટે કઈ રીતે થઈ શકે. બહુપરમાણવીય અણુઓ માટે, બહુપરમાણવીય એટલે ઘણા બધા પરમાણુ હોય એવા અણુઓ માટે દ્વિધ્રુવીય ચાક માત્રા કેવી રીતે તમે કરી શકો છો? તો એ વસ્તુ આગળ આપણે થિયરીમાં ભણી જ ગયા છે. એના સદિશ સરવાળો કરવો પડે. આ તમને યાદ જ હશે, આપણે BF3 નો અણુ લીધેલો. BF3માં BFની વિદ્યુત દ્વિધ્રુવીયતા આ દિશામાં જાય છે, આનો કક્ષીય દ્વિધ્રુવ આ દિશામાં જાય છે.
હવે તમે આ બંનેનો જ્યારે સદિશ સરવાળો કરશો ત્યારે એનો સદિશ સરવાળો આ દિશામાં જશે. તો તમારે આને માન્ય રાખવાનું છે, એના સદિશ સરવાળાને, જેના વિશે આપણે આગળ ભણી ચૂક્યા છીએ. તો અહીંયા શોર્ટકટમાં આપણે લખી શકીએ બહુપરમાણવીય અણુ માટે મ્યુનું મૂલ્ય કક્ષકીય દ્વિધ્રુવના સદિશ સરવાળા બરાબર હોય છે. સદિશ સરવાળા બરાબર થશે. એને જો મારે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશનમાં કરવું હોય બરાબર, તો હું આવી રીતે કરી શકું છું. મ્યુ સદિશ બરાબર, દાખલા તરીકે 3 બંધ છે તો મ્યુ1 સદિશ વત્તા મ્યુ2 સદિશ વત્તા મ્યુ3 સદિશ, આ 3 સદિશનો સરવાળો કરવો પડશે. આ સિવાય હું તમને મસ્ત એક નવો નિયમ પણ આપું છું જે તમને ખૂબ જ કામ લાગશે મ્યુ બરાબર 0 માટે. આપણે અહીંયા લખજો કે જો બહુપરમાણવીય અણુમાં મધ્યસ્થ પરમાણુ પાસે, જે મિડલમાં હોય તે મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર ન હોય, એટલે કે વધારાના ઇલેક્ટ્રોન ન હોય, અને તેની આસપાસ સમાન પરમાણુઓ જોડાયેલા હોય, સમાન પરમાણુઓ જોડાયેલા હોય ત્યારે હંમેશા મ્યુ બરાબર 0 થશે. યાદ રાખજો, મ્યુ બરાબર 0 થશે. દ્વિધ્રુવીય ચાક માત્ર હંમેશા 0 હોય જો આ બે શરતોનું પાલન કરે તો. મધ્યસ્થ પરમાણુ પાસે પહેલા તો લોન પેર ન હોવો જોઈએ અને તેની આસપાસ એક સરખા પરમાણુઓ આવેલા હોય. આ નિયમ ખૂબ જ કામ લાગશે તમને. આપણે આવા અમુક એક્ઝામ્પલ લખવા હોય તો દાખલા તરીકે બરાબર જોજો, BCl3 BF3 આવા લખી શકીએ. દાખલા તરીકે CH4 CCl4 પણ લખી શકીએ. પછી NF5 લખી શકીએ, NCl5 પણ લખી શકીએ. આ સિવાય SF6 પણ લખી શકીએ. આવી રીતે તો બહુ ક્લિયર વાત છે. દાખલા તરીકે આ બંને બોરોનની વાત કરીએ બરાબર, BCl3 અને BF5, તો જો મિડલમાં બોરોન હોય, બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 જ ઇલેક્ટ્રોન હોય અને આ 3 જો બંધ બાંધી લઈએ તો એમનો આકાર આવી રીતે સમતલીય ત્રિકોણ આકાર થશે. અહીંયા તમે ક્લોરીન અથવા ફ્લોરીન મૂકો તો જુઓ બોરોન પાસે લોન પેર નથી અને બોરોનની આજુબાજુ એક જ સરખા પરમાણુઓ જોડાયેલા છે. આવી સિચ્યુએશનમાં તમે આની દ્વિધ્રુવીય ચાક માત્રા ગણવા જાઓ તો તમને ખબર પડશે કે દ્વિધ્રુવીય ચાક માત્રા બધી દિશામાં એક સમાન રીતે વહેંચાઈ ગઈ. બધી દિશામાં એક સમાન રીતે વહેંચાઈ જાય એનો મતલબ એમ થયો કે મ્યુ બરાબર 0. અધ્રુવીય અણુ, એનો કોઈ પણ એક છેડો પ્લસ નથી, કોઈ પણ એક છેડો માઇનસ નથી, બધી દિશામાં સરખી રીતે વહેંચણી થઈ ગઈ ઇલેક્ટ્રોનની, એટલે એનો મ્યુ કેવો થઈ જશે? 0 થઈ જશે. સિમિલરલી તમે કાર્બનની આજુબાજુ વિચારી શકો, CCl4 કે CH4 આપણે ડ્રો કરીએ, કાર્બન 4 ઇલેક્ટ્રોન પોતાની આજુબાજુ ધરાવે છે. જો 4 સાથે બંધ બાંધે ને તો તે આવી રીતે કંઈક સમચતુષ્ફલકીય રીતે બંધ રચના કરશે. અને દાખલા તરીકે 4 બંધમાં એક સરખા પરમાણુઓ જોડાઈ ગયા, આને કહેવાય CCl4 નો અણુ. જોઈ લ્યો, વચ્ચેની સાઈડ લોન પેર નથી અને 4 એક સરખા પરમાણુઓ છે. તો એની અંદર 4 દિશાઓમાં દ્વિધ્રુવીય ચાક માત્રા ફેલાઈ ગયેલી હશે. કક્ષકીય દ્વિધ્રુવ બધી દિશામાં ફેલાયેલો છે અને એના પરિણામે એની દ્વિધ્રુવીય ચાક માત્રા 0 થશે, એટલે કે આ અધ્રુવીય અણુ કહેવાશે. સમજાઈ ગયું? એકદમ સિમિલર એક્ઝામ્પલમાં તમે NCl5 NF3 લઈ શકો છો. નાઇટ્રોજનની આજુબાજુ 5 ઇલેક્ટ્રોન હોય, એ 5 જગ્યાએ બંધ બાંધી દેશે તો એની પાસે લોન પેર નહીં રહે બરાબર. હમણાં એમોનિયામાં જોયું હતું કે એમોનિયામાં લોન પેર હતું, પણ વિચારો નાઇટ્રોજન 5 બંધ બાંધી દે તો આવી કંઈક રચના થશે, ત્રિકોણીય દ્વિપિરામિડલ ટાઈપની રચના થશે કંઈક આવી. અને વિચારો કે
પાંચે પાંચ બાજુ એક સમાન પરમાણુઓ ફ્લોરિન જોડાયેલા છે. જોઈ શકો છો અહીંયા નાઇટ્રોજન પાસે લોન પેર રહેતું નથી. આવી સિચ્યુએશનમાં જો કક્ષકીય દ્વિધ્રુવ તમે ગણવા જશો તો બધી દિશામાં એક સમાન રીતે વહેંચણી થઈ જશે. કોઈ પણ છેડો ધન નહીં રહે, કોઈ પણ છેડો ઋણ નહીં રહે. એનો મતલબ દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ બરાબર કેવું થઈ જશે? 0 થઈ જશે. સમજાઈ ગયું? હવે આવી રીતે સિમિલર SF6 નો આકાર અષ્ટફલકીય થાય. ચલો દોરી જ નાખીએ જેથી આગળ જતા પ્રોબ્લેમ ન થાય. આમ બી આગળ જતા સંકરણની અંદર આપણે આ બધી બાબતો જોવાની જ રહેશે. SF6 નો આકાર તો વિચારો, સલ્ફરની આજુબાજુ 6 ઇલેક્ટ્રોન્સ હોય છે. જો સલ્ફર 6 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી નાખે તો એની પાસે એક પણ લોન પેર બાકી નહીં વધે. સ્પષ્ટ વસ્તુ છે. અને આની આજુબાજુ દાખલા તરીકે બધા એક સમાન પરમાણુઓ ફ્લોરિન આવી ગયા, આવો આકાર થાય. અહીંયા સલ્ફર પાસે લોન પેર નથી અને એના દરેકે દરેક કક્ષકીય દ્વિધ્રુવનું જોવા જશો ને તો એ દરેકે દરેક કક્ષકીય દ્વિધ્રુવ અલગ અલગ દિશામાં ફેલાયેલા તમને જોવા મળશે. આવી રીતે ક્લિયર? જેના કારણે આ બધાનો મ્યુ કેવો થશે? 0. તો આ વસ્તુને ખાસ યાદ રાખજો. મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર નથી અને બધી બાજુ એક સમાન પરમાણુ હોય તો હંમેશા એવું સ્ટ્રક્ચર 0 દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવશે. એનો મતલબ એ કેવું થઈ જશે? અધ્રુવીય થઈ જશે. જો આના ઉપરથી હું તમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ એવો એક સવાલ આપું છું. બરાબર જોજો. આ MCQ ઘણી બધી વખત તમને આડો ભટકાવવાનો છે. ખાસ કરીને જો આમાં એમ કીધું છે કે દ્વિધ્રુવીય ચાક માત્રાનો ક્રમ લખો. કદાચ એવું બી કહી શકે કે કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે, કોની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી છે. તો જુઓ, આ બધા સ્ટ્રક્ચર છે ને એક જ સરખા છે. આ તમને હજી ખબર નહીં પડે. જેમ જેમ આગળ જશો આ ચેપ્ટરમાં તમને વધારે આઈડિયા આવતો જશે. આ બધા સ્ટ્રક્ચર તમે દોરવા જાવ ને તો એક જ સરખા દેખાશે. જો આ બધાની અંદર કાર્બન આવેલો છે તો મધ્યસ્થ પરમાણુ તરીકે કાર્બન આવે. બરાબર? અને આપણને ખબર છે બહુ સારી રીતે કે કાર્બનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન હોય અને આજુબાજુ મને દેખાય છે કે 4 પરમાણુઓ જોડાયેલા છે. સમજાણું? તો જો કાર્બનની આજુબાજુ 4 બંધ રચાય ને તો એ હંમેશા સમચતુષ્ફલકીય આકારમાં જ રચાશે. આપણે અહીંયા જે 4 સ્ટ્રક્ચર દોરવાના છે તો 4 નો આકાર સરખો જ રહેશે. બરાબર? હવે જુઓ, પહેલું સ્ટ્રક્ચર આપણે દોરવાની ટ્રાય કરીએ, CH3Cl. તો સિમ્પલી વાત છે, આમાં તમે કોઈ પણ જગ્યાએ 3 હાઇડ્રોજન લગાવી શકો છો અને એક ક્લોરિન આવશે, CH3Cl. બીજા સ્ટ્રક્ચર મતલબ આ થઈ ગયો, ચલો અહીંયા લખી જ નાખીએ, CH3Cl. બીજા સ્ટ્રક્ચરમાં 2 હાઇડ્રોજન છે અને 2 ક્લોરિન છે. ચલો તો આવી રીતે આપણે લખી શકીએ, 2 હાઇડ્રોજન 2 ક્લોરિન એટલે કે CH2Cl2. ત્રીજા સ્ટ્રક્ચરમાં CHCl3, એનો મતલબ 1 હાઇડ્રોજન અને 3 ક્લોરિન, CHCl3. ચોથા સ્ટ્રક્ચરની અંદર CCl4 એટલે કે 4 ક્લોરિન આવેલા છે. જો સ્ટ્રક્ચર બધાના સરખા થઈ ગયા. ઓકે, તો સૌથી પહેલી વાત આપણે આમાં ક્રમ સમજવાનો છે કે કોનો ક્રમ મતલબ કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે છે, કોની દ્વિધ્રુવીય ચાક માત્રા ઓછી છે, એ સમજવાની કોશિશ કરીએ. પહેલા સ્ટ્રક્ચરની વાત કરીએ. બરાબર જોજો, પહેલા સ્ટ્રક્ચરમાં મને 3 પરમાણુઓ દેખાય છે, કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરિન. સૌથી વધારે વિદ્યુત ઋણતાનો વિચાર કરું ને તો ક્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે થાય. તો કક્ષકીય દ્વિધ્રુવ હું આવી રીતે ગણી શકું છું. સમજાણું? અને કાર્બન અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા તમને બહુ સારી રીતે ખબર છે કે એકદમ નિયર બાય હોય છે. એકદમ નિયર બાય, નજીકની વિદ્યુત ઋણતા હોવાથી લગભગ એમાં બહુ કંઈ ફરક નહીં પડે. ફરક ખાલી આટલો જ છે કે કાર્બન અને ક્લોરિનમાં ક્લોરિન તરફ ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચાઈ જાય છે. ઓકે, તો અહીંયા ઓવરઓલ મને એટલું ખબર પડે કે એક જ દિશામાં ઇલેક્ટ્રોન યુગ્મ પસાર થાય છે. પછી વિચારો આ સેકન્ડ વિશે, CH2Cl2. સિમિલર પાછું એ જ થયું, કાર્બન અને ક્લોરિન તો કક્ષકીય દ્વિધ્રુવ આ દિશામાં જશે અને બીજો કક્ષકીય દ્વિધ્રુવ બીજી દિશામાં જશે, કંઈક આવી રીતે. તો અહીંયા હું જસ્ટ તમે વિચારો, હું માત્ર આ 2 જણાનું કમ્પેરિઝન કરું, ઓનલી આ 2 જણાનું કમ્પેરિઝન કરો. તમે મને કહી શકશો આ 2 માંથી કોની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે અને કોની ઓછી? એકદમ સિમ્પલ વાત છે કે જો એક જ દિશામાં તમારી ઇલેક્ટ્રોન ઘનતા જતી હોય તો એની દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે જ હોય.
અને બે દિશામાં દ્વિધ્રુવીય ચાક માત્ર જતી હોય તો એનો મતલબ ફંટાઈ ગયું ને, થોડુંક આ બાજુ ચાલ્યું ગયું, થોડુંક આ બાજુ ચાલ્યું ગયું, બરાબર. એના પરિણામે તમારો મ્યુ કેવો થઈ જાય? એના પરિણામે તમારો મ્યુ ઓછો થઈ જાય. એકદમ સિમ્પલ વસ્તુ છે, સમજ પડી? આવી રીતે. હવે ત્રીજી વસ્તુ વિચારો. ચલો, ત્રીજાની અંદર 3 ક્લોરીન વાળા બંધ છે. કક્ષકીય દ્વિધ્રુવ અમુક આ દિશામાં જશે, અમુક આ દિશામાં જશે, અમુક આ દિશામાં જશે. 3 અલગ અલગ દિશામાં ફંટાઈ જશે, એટલે કોઈ એક જ દિશામાં જતી નથી. તો જો હવે તમે આ બંને જણાનું કમ્પેરિઝન કરો તો એકદમ સિમ્પલી વાત છે. અહીંયા 2 દિશામાં ફંટાઈ જતું હતું, અહીંયા 3 દિશામાં ફંટાઈ જાય છે. તો વધારે પડતી દ્વિધ્રુવીય ચાક માત્રા તો આની જ કહેવાય ને. સમજાણું? કોઈ એક જ દિશામાં ઇલેક્ટ્રોન ઘનતા જાય તો દ્વિધ્રુવીય ચાક માત્રા વધારે કહેશે. અને નંબર 4 ઉપર જુઓ કોણ છે. નંબર 4 ઉપર વચ્ચે કાર્બન પાસે લોન પેર નથી અને આજુબાજુ એક સમાન પરમાણુ છે. બોલો, લોજિક લાગુ પડે કે નહીં? તો આ ભાઈનો મ્યુ તો 0 જ થઈ જવાનો કે નહીં? એટલે કે સૌથી ઓછું. અહીંયા જે દ્વિધ્રુવીય ચાક માત્રા છે એ 4 દિશાઓમાં એક સમાન રીતે વહેંચાઈ ગયેલી છે, એટલા માટે એનો મ્યુ 0 થશે. અને સૌથી ઓછી દ્વિધ્રુવીય ચાક માત્રા CCl4 ની થશે. સમજ પડી તમને? આ લોજિકમાં પૂરેપૂરું ખબર પડી જવી જોઈએ. આવા ઘણા બધા MCQs આવશે. તમે તમારી બુદ્ધિમત્તા પ્રમાણે આ લોજિક દોડાવશો, ખબર પડી જ જશે કે કોનો મ્યુ વધારે છે અને કોનો મ્યુ ઓછો છે. તો આવી રીતે આજનો લેક્ચર અહીંયા આપણે ખતમ કરીએ છીએ. દ્વિધ્રુવીય ચાક માત્રાની વાતો પૂરી થઈ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફઝાનનો નિયમ ભણીશું. તો થેન્ક યુ આ લેક્ચર ભરવા માટે. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં ફઝાનના નિયમ સાથે. થેન્ક યુ.